વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 થી 14 સુધીના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। તો પહેલા વિભાગ એ, તો એમાં કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એ જોઈએ। તો ખરા ખોટા આપેલા છે। નિર્વનીકરણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય। તો વિધાન ખરું છે કે ખોટું એ તમારે કહેવાનું છે। તો કહી શકાય તો આ વિધાન સાચું છે પહેલા નંબરનું। ચલો બીજો, એક સિંગી ગેંડા મોટી સંખ્યામાં ગુજરાતમાં જોવા મળે છે। તો ચલો આ વિધાન શું છે? તો આપણે કહી શકાય કે એક સિંગી ગેંડા છે એ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે, અને જે આ કાઝીરંગા છે એ અસમમાં આવેલું છે। ગુજરાતમાં આવા કોઈ પણ પ્રકારના ગેંડા જોવા મળતા નથી। તો બીજા નંબરનું વિધાન કેવું આવશે? ખોટું। ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક પાસેથી કઈ નદી વહે છે? તો આપણને બધાને ખબર જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા નદીની કિનારે બનેલું છે, જ્યાં સાધુબેટ નામની જગ્યા છે ત્યાં બનેલું છે। સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક 182 મીટર ઊંચું રાખવામાં આવેલું છે। ચલો આગળ જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન, બહુહેતુક યોજના અને તેનાથી લાભાન્વિત રાજ્યની જોડી ક્રમ પસંદ કરો। તો એક કોષ્ટક આપેલું છે એ ચેપ્ટરમાં, તો એ ચેપ્ટરમાંથી આ કોષ્ટક મોસ્ટ આઈએમપી, કારણ કે તેમાંથી પૂછાશે કે કઈ નદી ઉપર કયો બંધ આવેલો છે અને એનાથી કયા રાજ્યોને લાભ થાય છે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો નર્મદા, તો નર્મદા ખબર જ છે કે ગુજરાતમાં આવેલી છે, તો ચોથામાં સી આવશે। તો હવે ચોથામાં સી હોય તો એક જ ઓપ્શન અહીંયા તમને આપેલો છે કે ઓપ્શન નંબર બી। હવે ભાખડા અને નગલ યોજના છે તો આપણે એ કહી શકાય કે પંજાબમાં છે, તો પહેલામાં બી આવશે। કોસી તો બિહાર આવશે। નાગાર્જુન સાગર તો એ આવશે આંધ્રપ્રદેશ। તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થશે। ચલો આગળ જોઈએ કે નીચેની બહુહેતુક યોજનાને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? તો તમને કીધેલું છે કે નીચે દક્ષિણથી જવાનું છે અને ઉપર ઉત્તર તરફ, તો જોવાનું છે કે કઈ કઈ યોજના આવે, તો તમે જોઈ લેજો, બરાબર। ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? બરાબર, તો સિંચાઈ માટે કેટલા ટકા જળ ઉપયોગી છે? ચલો પછી સાતમા નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? તો સૌથી ઓછું કયા રાજ્યમાં જોવા મળે? તો સૌથી ઓછું મિઝોરમમાં જોવા મળશે। તો ઓપ્શન મિઝોરમ આવશે એમાં। પછી આઠમા નંબરનો પ્રશ્ન, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો પૃષ્ઠીય જળ માટે કયો સ્ત્રોત છે? તળાવો છે, નદી છે, વૃષ્ટિ છે? જો વૃષ્ટિએ પૂછે, બરાબર, તો વરસાદ છે તો આવશે, બરાબર, પણ પૃષ્ઠીય જળ પૂછેલું છે તો તેમાં શું આવશે એ તમારે કહેવાનું છે। ચલો આગળ નવમા નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું। તો ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કઈ નદીમાંથી કરવામાં આવેલું છે? તો એમાં આવશે કાવેરી। ઓપ્શન નંબર બી કાવેરી એ સાચો જવાબ થશે। ચલો આગળ દસમા નંબરનો પ્રશ્ન, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, તો આ વિધાન સાચું છે, બરાબર, કારણ કે પૃથ્વી પર જે જળ છે એ વરસાદના કારણે જ આવે છે, વૃષ્ટિ એટલે કે વરસાદ છે, બરાબર। પછી 11મો પ્રશ્ન, ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યને લાભ મળે છે? ચલો આ તમે જાતે કરજો। 11મા નંબરનો પ્રશ્ન જોઈએ 12મા નંબરનો, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી છે? તો અહીંયા એક કોષ્ટક આપેલું છે આ ચેપ્ટરમાં, અને કોષ્ટકમાં આનો જવાબ આપેલો છે। ચલો 13મા નંબરનો પ્રશ્ન, ઉર્જાના બિન પરંપરાગત સાધનોની વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? તો સૌર ઉર્જા માટેની કઈ કઈ સંસ્થા છે એ તમારે કહેવાની છે। ચલો 14મા નંબરનો પ્રશ્ન, એમોનિયા ગેસ, બેન્ઝોઇલ વગેરે ખાલી જગ્યાના ઉત્પાદનો છે। ચલો 15મા નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે? તો સૌર ઉર્જા સૌથી વધારે મેળવતું રાજ્ય ગુજરાત આવશે, બરાબર। ચલો 16મા નંબરનો પ્રશ્ન,
ભારત છોડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાન તથા ચક્રવાત જેવી આફતની ચેતવણી માટે જ છે. તો વિધાન ખરું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે. ચલો 17મું. એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મગાવે છે તો આ કયા પ્રકારની વેપાર પ્રણાલી કહી શકાય? બરાબર. તો બીજા દેશ કરાચી એટલે કે પાકિસ્તાનમાંથી કોલકાતા એટલે કે આંતરરાષ્ટ્રીય, બરાબર, કે ઇન્ટરનેશનલ વેપાર તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. ચલો 18મા નંબરનો પ્રશ્ન. ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે? તો રોપવે કઈ કઈ જગ્યાએ છે? તો આપણે કહી શકાય કે ગિરનાર પણ છે, પાવાગઢ પણ છે. તો આ બધી જગ્યાએ રોપવે જોવા મળે છે. ચલો 19મા નંબરનો પ્રશ્ન. ભારતને કુલ કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે? તો 7517. બરાબર. ઘણી જગ્યાએ 16 પણ લખેલું હશે અને 17 પણ લખેલું હશે. તો 7517 કાં 16 બંને વિધાન સાચા છે. ચલો 20મા નંબરનો પ્રશ્ન. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? બરાબર. તો એ તમે જોઈ લેજો. ચલો 11મું. 21મું. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે જેને ખાલી જગ્યા તરીકે જાણીતો છે. દિબ્રુગઢ એટલે એ અસમમાં આવશે, કન્યાકુમારી એટલે એ તમિલનાડુમાં આવશે. આ સૌથી લાંબો રેલમાર્ગ છે એને વિવેક એક્સપ્રેસ તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો આપેલું જ છે, બરાબર. તો વિવેક એક્સપ્રેસ આવશે. ચલો પછી આગળનો પ્રશ્ન જોઈએ 22મો. એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવામાં આવે છે તો એને દ્રુત ગતિ માર્ગ પણ કહેવામાં આવે છે. તો ગુજરાતમાં આપણે જે અમદાવાદ વડોદરા હાઈવે છે એને એક્સપ્રેસ હાઈવે અથવા દ્રુત ગતિ માર્ગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ચલો હવે પૂછાયેલા 2 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ તો 23મા નંબરનો પ્રશ્ન. ભારતનું વન્યજીવ વૈવિધ્યસભર સાથી છે. ચલો 24મા નંબરનો પ્રશ્ન. ભારતમાં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી, કારણ આપો. 25મા નંબરનો પ્રશ્ન. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો. બરાબર. તો વહીવટી દ્રષ્ટિએ તો 25મા નંબરનો પ્રશ્ન એક આઈએમપી કહી શકાય. બરાબર. તો એમાંથી આપણે પૂછાયેલા જ છે બધા પ્રશ્ન, પણ એમાંથી વધારે આઈએમપી. તો એક 25મા નંબરનો પ્રશ્ન. પછી એક 26મા નંબરનો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી. વન્યજીવના વિનાશના કારણો જણાવો. એના સિવાય વન સંરક્ષણ અંગેના કોઈ પણ 4 ઉપાયો જણાવો. તો 27મા નંબરનો પણ આઈએમપી આવશે. પછી 28મા નંબરનો પ્રશ્ન. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? પછી 29મા નંબરનો પ્રશ્ન. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. તો 29મા નંબરનો પ્રશ્ન પણ આઈએમપી, મોસ્ટ આઈએમપી. ચલો 30મા નંબરનો પ્રશ્ન. કૃષિ સંશોધન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાના નામ લખો. પછી 31મા નંબરનો પ્રશ્ન. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ચલો 31મા નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ચલો 32મો પ્રશ્ન. ભારતની કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે કેમ હોવી જરૂરી છે? 33મા નંબરનો પ્રશ્ન. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? તો ચલો 33મા નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. 34મો. બહુહેતુક યોજના એટલે શું? તેનાથી કયા ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે? એટલે કે તેનાથી કઈ કઈ વસ્તુ આપણને લાભ થાય છે? તો 34મા નંબરનો મોસ્ટ આઈએમપી અને એનું મહત્વ. 35મો નંબરનો પણ મોસ્ટ આઈએમપી. ચલો આગળ જોઈએ 36મો. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? 37મા નંબરનો પ્રશ્ન. મેંગેનીઝના ઉપયોગો જણાવો. 38મો. ખનિજ સંસાધનોની ભવિષ્યમાં અછત ન સર્જાય તે માટે તમે ભવિષ્યના નાગરિક હોવાના નાતે કયા ઉપાય સૂચવશો? ચલો તો કહી શકાય કે 38મા નંબરનો જે પ્રશ્ન છે એ આઈએમપી. 39મો. તાંબાના ગુણધર્મો અને એના ઉપયોગો જણાવો. ચલો આઈએમપી, કારણ કે 2 વાર પૂછાયેલો તાંબાવાળો એટલે આઈએમપી. ચલો 41. ભારતમાં લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. 42. ખનિજ સંરક્ષણ માટે કોઈ પણ 4 ઉપાયો જણાવો. તો ચલો 42મા નંબરનો આઈએમપી. અને અત્યારે સૌર ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે તો આજના સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા જણાવો. તો આઈએમપી એ. તો આ 43 સુધી આ પ્રશ્ન આઈએમપી થશે. ચલો આગળ જોઈએ. પારિભાષિક શબ્દનો અર્થ આપો. સૌર ઉર્જા, ભરતી શક્તિ. 45મો પ્રશ્ન. સીસાના ઉપયોગો લખો. 46મો પ્રશ્ન. ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે સમજ આપો.
47મા નંબરનો પ્રશ્ન, પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તે લોકોના ઘરમાં શણના પગલુસણિયા, સૂતળી, કંતાન, કોથળાનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો. આવું શા માટે હશે? તો આપણે કહી શકાય કે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે શણ ઉત્પન્ન થાય છે અને શણ ઉત્પન્ન થવા માટે ત્યાં પાણીની જરૂરિયાત હોય, જમીન હોય, બધી જ આવશ્યકતાઓ ત્યાં પૂરી પડે છે. એટલા જ માટે ત્યાં સૌથી વધારે શણ ઉત્પન્ન થાય છે અને તેનાથી બનતી વસ્તુનો તે સૌથી વધારે ઉપયોગ કરે છે. તો સારો પ્રશ્ન કહી શકાય. તો તમારે 2 પ્રશ્ન યાદ રાખી લેવાના, એક ખાંડવાળો પણ યાદ રાખજો અને શણ ઉદ્યોગ. તો આ બંને ઉદ્યોગ પણ તમારે જોઈ લેવાના થશે. તેમજ મને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે. તો સિલિકોન વેલી તરીકે આપણે બેંગ્લોરને ઓળખવામાં આવે છે અને મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે. તો સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે કોને ઓળખવામાં આવે છે એ તમે જોઈ લેજો. તેમજ કાપડ ઉદ્યોગ મોસ્ટ આઈએમપી, અને કાપડ ઉદ્યોગ મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે, એના માટેના કારણો. ખાંડ ઉદ્યોગ ફરીથી પ્રશ્ન આવ્યો. એવી જ રીતના 51મા નંબરનો પ્રશ્ન આઈએમપી કે પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટેના ઉપાયો. ચલો પછી બીજું આપેલું છે કે મને ઓળખો ટસર અને SAIL. તો અત્યારે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની માંગ વધી રહી છે, તો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પણ પૂછાઈ શકે એવી સંભાવનાઓ ખરી. બરાબર. પછી 54મો, આંતરિક વ્યાપારનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. હવે આપણે અહીંયા જોવાનું છે કે જે પ્રશ્ન આપેલા છે, બરાબર, વિભાગ સીમાં 3 માર્ક્સના. તો સંસાધનોના પ્રકાર વિશે નોંધ લખો. ચલો, તો એ પ્રશ્ન પૂછાઈ શકે એવો. પછી સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી મહત્ત્વની બાબતોને આ લખો. પછી જમીનના પ્રકારો આપેલા છે, તો અલગ અલગ પ્રકારમાંથી કોઈ પ્રકાર પૂછાઈ શકે. ચલો, 58મા નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી વન્યજીવના વિનાશના કારણો. પછી 59મા નંબરનો પ્રશ્ન પણ આઈએમપી 4 માર્ક્સમાં પૂછાશે એવો પ્રશ્ન કે કૃષિના પ્રકારો લખો. પછીનો પ્રશ્ન અહીંયા તમને આપેલા છે 2 આકૃતિ, આ પણ મોસ્ટ આઈએમપી. તો ડાંગરની વાત કરેલી છે, બરાબર, તો ડાંગર પણ મોસ્ટ આઈએમપી. પછી આપણા બંને પ્રશ્ન જોઈ ગયા, શણવાળો પ્રશ્ન પણ જોઈ ગયા અને પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો, આ બંને પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચલો આગળ જોઈએ. તો વિભાગ ડીમાં એટલે કે 10મું ચેપ્ટર છે, એમાં 2 પ્રશ્ન 4 માર્ક્સના પૂછાશે. તો આઈએમપી પ્રશ્નમાં જોઈએ તો ખરીફ પાક, રવિ પાક, પછી કોઈ એક પાક પૂછાઈ શકે, ડાંગર છે. પછી અહીંયા ચા અને કોફી આપેલા છે, બરાબર, તો ચા અને કોફી તમારે તૈયાર કરવાના રહેશે. ડાંગર પૂછાઈ શકે. પછી 2 સુધારા પૂછાય કે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા અને તકનીકી સુધારા, આ બંનેમાંથી કોઈ એક પ્રશ્ન હશે, ટેકનિકલ સુધારા અથવા સંસ્થાગત સુધારા. એ જ રીતના ડાંગર હોઈ શકે, કપાસ હોઈ શકે, ચા કોફી હોઈ શકે. એના સિવાય કૃષિના પ્રકારો. તો સૌથી પહેલાં કયા પ્રશ્ન કરવાના? તો ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા. ચલો, આ બંનેમાંથી એક. પછી કૃષિના પ્રકારો, ખરીફ પાક અને રવિ પાક, પછી કપાસ, પછી ડાંગર, ચા અને કોફી, અને કૃષિ ક્ષેત્રે અર્થતંત્રમાં તેનું યોગદાન. તો આટલા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી કરશો એટલે એમાંથી 2 પ્રશ્ન આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા આપણે જે પ્રશ્નો છે, બરાબર, એની માહિતી મેળવી. હવે આના પછીમાં જે પાછળના જે ચેપ્ટર છે 15મા નંબરના ચેપ્ટરથી બીજા જે આઈએમપી પ્રશ્ન છે એની વિગતે ચર્ચા કરીશું.